Hello friends, how are you all? Fine? Okay. See, in chapter number 1, આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં થિયરિકલ પોઈન્ટ ઓફ વ્યૂ અને ટેક્સ્ટ બુક પોઈન્ટ ઓફ વ્યૂ કમ્પ્લીટ કર્યું, બરાબર? એક્સરસાઇઝ પણ કમ્પ્લીટ કરી લીધી. હવે અમુક ક્વેશ્ચન એવા છે કે જે આઉટ ઓફ સિલેબસ તો ના કહેવાય, પણ આઉટ ઓફ ટેક્સ્ટ બુક આવતા હોય છે. આઉટ ઓફ ટેક્સ્ટ બુક એકચ્યુઅલી ના કહેવાય, કન્સેપ્ટ તો ટેક્સ્ટ બુકમાં આવી જ ગયો છે, પણ એવા એક્ઝામ્પલ કે એક્સરસાઇઝ એકચ્યુઅલી અવેલેબલ નથી, બરાબર? સો આપણે ડિસ્કસ કરીશું અહીંયા. સો એમાં ફર્સ્ટ છે એપ્લિકેશન ઓફ ધ ગોસ લો. ગોસ લો ઉપરથી ઘણા બધા ક્વેશ્ચન્સ આવે છે. ફ્રોમ ધ ગોસ લો યુ કેન ફાઇન્ડ ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ફ્રોમ ધ ગોસ લો યુ કેન ફાઇન્ડ ધ ફ્લક્સ. ઓકે, આ બધી વસ્તુ તમે ફાઇન્ડ કરી શકો છો. સો ફ્લક્સ ફાઇન્ડ કરવાના હમણાં જ ગુજકેટ એક્ઝામ લેવાડી એમાં પણ ક્વેશ્ચન એક આવેલો હતો, જે આપણે ડિસ્કસ કરીશું. ઠીક છે? સો સપોઝ એમાં આપણે ગોસ લોમાં ડિસ્કસ કરીએ તો ગોસ લો છે એ શું છે? ગોસ લો આપણને ખ્યાલ જ હશે. વોટ ઇઝ ધ ગોસ લો? ગોસ લો ઇઝ નથિંગ બટ ટુ ફાઇન્ડ ધ ફ્લક્સ. ફ્લક્સ ફાઇન્ડ કરવું હોય તો એના માટે ગોસ લો છે. ગોસ સેઝ that flux from the any closed surface is total of charge in closed surface, total charge in closed surface upon epsilon naught. Total charge in a closed surface. સપોઝ જો હું તમને અહીંયા પહેલા રિપ્રેઝન્ટેશન કરીને બતાવું છું. ફર્સ્ટ જોઈએ કન્ડિશન કે ચાર્જ આ રીતે છે. સપોઝ આ કોઈ ચાર્જ છે, આવી કોઈ ક્લોઝ સરફેસમાં છે. સો વોટ ઇઝ ધ ફ્લક્સ આઉટ ફ્રોમ ધીસ સરફેસ? આ કોઈ સ્પીયર છે, સપોઝ સ્પીયર. ઓકે, સો આ સ્પેરિકલ સરફેસમાંથી કેટલું ફ્લક્સ નીકળતું હશે? સો ધેટ ડિપેન્ડિંગ ઓન ધ ચાર્જ ઇનસાઇડ ધ સ્પેરિકલ સરફેસ. તો ઇનસાઇડ ધ સ્પેરિકલ સરફેસ ક્લોઝ સરફેસ થઈ ગઈ, તો ક્લોઝ સરફેસની અંદર ચાર્જ કેટલો છે? તો ધેટ ઇઝ ક્યુ. સો ફ્લક્સ ઇઝ નથિંગ બટ ક્યુ બાય એપ્સિલોન નોટ. ખબર પડી કે આમાંથી કેટલું ફ્લક્સ બહાર નીકળતું હશે? ક્યુ બાય એપ્સિલોન નોટ. યસ ઓર નો? ઓકે, સેકન્ડ જોઈએ. સપોઝ આ રીતે સિલિન્ડર છે, આ સિલિન્ડર છે અને આ સિલિન્ડરની એકદમ સેન્ટરમાં વચ્ચે ચાર્જ છે, બરાબર? સો ધ ફ્લક્સ કમ આઉટ ફ્રોમ ધીસ સિલિન્ડર ઇઝ વોટ? ધેટ ઇઝ ઓલ્સો ક્યુ બાય એપ્સિલોન નોટ. Because in a closed surface net charge કેટલો છે? Q only, and electric flux is phi is equals to Q by epsilon naught. તો total charge કેટલો સિલિન્ડરમાં? ટોટલ ચાર્જ કેટલો? Q by epsilon naught, that is your flux. Understand that? Okay, so this is the flux. હવે સી થર્ડ વન જોઈએ. થર્ડ વન ઇઝ સપોઝ આ રીતે ટ્રાયંગલ છે, ટ્રાયંગ્યુલર શેપમાં આ રીતે કોન છે, કોન, બરાબર? અને ઇનસાઇડ ધ કોન ચાર્જ ઇઝ ક્યુ. સો આમાં પણ નેટ ફ્લક્સ કેટલું થશે? ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ. બીકોઝ ઇન અ ક્લોઝ સરફેસ, આ કોન એટલે ક્લોઝ સરફેસ થઈ ગયું કે નહીં? કોન એટલે ક્લોઝ સરફેસ થઈ ગયું. તો ક્લોઝ સરફેસ માટે ચાર્જ કેટલો છે? તો ક્લોઝ સરફેસની અંદર મતલબ એક ક્લોઝ સરફેસ હોવી જોઈએ. ચાર્જ હોય ને એની આજુબાજુમાં ક્લોઝ સરફેસ હોવી જોઈએ. એક ક્લોઝ સરફેસમાંથી તમને ક્વેશ્ચન પૂછે તો તમને ખબર પડી જવી જોઈએ ચાર્જ કેટલો હોય. ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ. આટલું ફ્લક્સ થાય. હવે સમટાઈમ્સ કેવું થાય કે આ ટાઈપના ક્વેશ્ચન્સની જગ્યાએ આમાં થોડુંક ચેન્જ કરે. શું ચેન્જ કરે જોઈએ? સપોઝ હજી એક લેવું હોય તો લઈ શકાય. ફોર્થ વન બોક્સ લઈએ. સપોઝ આ રીતે ક્યુબ છે and inside the cube charge is q, net charge is q, suppose inside the cube. So total flux is nothing but phi equal to q by epsilon naught. Understand that? So આમાં પણ એ જ થશે, કેમ કે ક્લોઝ સરફેસમાં ચાર્જ કેટલો છે? q by epsilon naught. ડન. હવે સી સમટાઈમ્સ ક્વેશ્ચન કેવા આવે છે? જો તમને સ્પીયર આ રીતે આપે, હેમિસ્ફિયર, અને અહીંયા સરફેસ ઉપર ચાર્જ હોય, ક્યુ ચાર્જ. ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ ધ ફ્લક્સ. ક્વેશ્ચન ઇઝ ફાઇન્ડ ધ ફ્લક્સ. બરાબર ધ્યાન રાખજો. હવે સી આખો સ્પીયર હતો, એમાં ચાર્જ ફ્લક્સ કેટલું હતું? ફાઈ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ. હવે આખો સ્પીયર હોય તો ખબર પડી જાય. આ તો હેમિસ્ફિયર છે, હાફ સ્પીયર, હેમિસ્ફિયર. સો સપોઝ આને મારે ક્લોઝ કરવું હોય તો આ રીતે ક્લોઝ થઈ જાય કે ન થઈ જાય? તો ફૂલ સ્પીયર થઈ ગયું. સો ફ્લક્સ ફોર ધ ફૂલ સ્પીયર ઇઝ phi is equals to q by epsilon naught. તો અહીંયા સ્પીયર કેટલું થઈ ગયું? હાફ. તો આના કરતાં કેટલું અહીંયા થઈ જશે ફ્લક્સ? હાફ ફ્લક્સ. કેમ કે સી આમાંથી જે પાસ થતું હતું ટોટલ ફ્લક્સ એટલે શું હોય? નંબર ઓફ ફીલ્ડ લાઇન્સ પાસિંગ ફ્રોમ ધ સરફેસ.
હવે સી આમાં નંબર ઓફ ફિલ્ડ લાઇન્સ જેટલી પાસીસ થતી હશે એના કરતાં આમાં હાફ પાસ થશે. આમાંથી તો ખાલી આટલામાંથી જ પાસ થશે. ખબર પડી? ફિલ્ડ લાઇન્સ ઉપરથી તો પાસ નહીં થાય. તો જે ઉપરવાળી હતી એ આમાંથી પાસ નહીં થાય તો હાફ પાસ થશે, હાફ પાસ નહીં થાય. સો ઇનિશિયલી કેટલું હતું ફ્લક્સ? 5. તો અહીંયા કેટલું થઈ જશે? હિયર 5 ડેશ ઇઝ ઇક્વલ્સ ટુ 5/2. સો દેટ ઇઝ નથિંગ બટ q બાય 2 એપ્સિલોન નોટ. દેટ ઇઝ 5 ડેશ. ખબર પડી? ફોર ધ હેમિસ્ફિયર. હવે સપોઝ આ સિલિન્ડરની વાત કરીએ. સપોઝ આ રીતે આપેલું છે. સી આમાં સાઇઝ મેટર ના કર્યો બીકોઝ આમાં ક્યાંય તમને એરિયા દેખાય છે. આ સ્પિયરની જગ્યાએ મોટો સ્પિયર હોય તો શું ફેર પડે? સપોઝ આવડો સ્પિયર હોય, આવડો હેમિસ્ફિયર આવ્યો તો પણ આન્સર આ જ આવશે. બીકોઝ ફ્લક્સ ઇઝ નોટ ડિપેન્ડિંગ ઓન ધી એરિયા, ફ્લક્સ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધી ચાર્જ. અન્ડરસ્ટેન્ડ દેટ? વેન વી યુઝ ધ ગૌસ થિયરમ, ગૌસ થિયરમ યુઝ કરીએ ત્યારની વાત છે. ડન? ઓકે. સી હવે સપોઝ આ રીતે સિલિન્ડર છે, એના ઉપરના ટોપ પોઈન્ટ ઉપર ચાર્જ છે, ટોપ પોઈન્ટ ઉપર ચાર્જ છે. તો શું થશે? ટોપ પોઈન્ટ ઉપર ચાર્જ હોય તો હવે સી આને તમે ક્લોઝ કરી શકો આ રીતે? યસ ઓર નો? જેવડું નીચે જેવડું ઉપર બનાવી શકો. ઓકે. સો સિલિન્ડર છે એના કરતાં હાફ સિલિન્ડર થઈ ગયું તો ઇલેક્ટ્રિક ફ્લક્સ એ કેવું થઈ જશે? હાફ. જસ્ટ લાઈક ધી. So 5 dash is equals to 5/2. 5 is q by epsilon naught. So q by 2 epsilon naught. Understand? Yes or no? ખબર પડી? ઓકે. તો આવી રીતે ડિફરન્ટ ઘણી બધી મેથડ છે કે જેમાં ફ્લક્સ છે તમને ફાઇન્ડ કરવાનું કીએ, પણ તમારે એ જોવાનું કે ક્લોઝ સરફેસ બનવી જોઈએ. ન બનતી હોય તો બનાવવાની. કેમ આમાં ક્લોઝ સરફેસ બની તો ખબર પડી ગઈ કે હાફ છે. હવે સિલિન્ડર આ રીતે પણ આપે તો પણ એ જ થાય. બરાબર? અહીંયા ચાર્જ q હોય તો સી આ હું આખો આ રીતે ક્લોઝ સરફેસ બનાવી શકું તો હાફ સિલિન્ડર થઈ ગયો કે નહીં? તો આમાં પણ ફ્લક્સ કેટલું થઈ જશે? q બાય 2 એપ્સિલોન નોટ. હવે પડી? કેમ કે આ સી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ તો બધી ડિરેક્શનમાં હોય ને, એવરી ડિરેક્શનમાં હોય. આ ડિરેક્શનમાં પણ હશે બટ આ ડિરેક્શન, આ જે પોર્શન છે આ પોર્શનની ફિલ્ડ લાઇન્સ છે એ કામની નથી, આ કામની છે ખાલી. આ જ આપણે ફાઇન્ડ કરવાની છે. તો હાફ છે તો કામમાં નથી લાગવાની, હાફ જ કામમાં લાગવાની. સો દેટ ઇઝ 5 dash is equals to q by 2 epsilon naught. Understand? Okay. So note down these things. It's important for the MCQ purpose and good skate. GNEET માં પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. સો નોટ ડાઉન કરી લો. આમાં જે ક્યુબ વાળું હતું એમાં પણ સાઈડમાં તમે બનાવી શકશો આ રીતે, જે આપણે લાસ્ટમાં ક્યુબ વાળું લખ્યું હતું ને. સો સપોઝ આ રીતે ક્યુબ હોય અને ક્યુબના કોઈ સરફેસ ઉપર બરાબર આ ક્યુબની આ સરફેસ ઉપર સપોઝ ચાર્જ છે, આ સરફેસ ઉપર ચાર્જ છે. સો વોટ ઇઝ ધ ફ્લક્સ કેમ આઉટ ફ્રોમ ધીસ ક્યુબ? ફાઇન્ડ ધ ફ્લક્સ. ક્વેશ્ચન આવું છે, ફાઇન્ડ ધી flux come out from cube. ક્યુબમાંથી કેટલું ફ્લક્સ બહાર નીકળશે ફાઇન્ડ કરો. તો શું કરવાનું? આ એક ક્યુબ છે, હવે આ ક્લોઝ સરફેસ બનાવવું છે, મતલબ આ ચાર્જને ક્લોઝ કરી દેવું છે. જો ચાર્જને ક્લોઝ કેવી રીતે કરાય? તો આવું જ ક્યુબ બાજુમાં મૂકી દે તો ક્લોઝ થઈ જાય કે ના થઈ જાય? આવું જ ક્યુબ જો અહીંયા બાજુમાં મૂકી દેવામાં આવે બરાબર તો ક્લોઝ થઈ જાય કે ના થઈ જાય? આવું જ ક્યુબ બાજુમાં મૂકી દીધું. ઓકે. સો નેટ ફ્લક્સ ફ્રોમ ધ ક્યુબ કેટલું હોય? 5 ઇક્વલ ટુ q બાય એપ્સિલોન નોટ. હવે અહીંયા હાફ ક્યુબ થઈ ગયું. આ ટોટલ આખું ક્યુબ વિચારો, તેમાંથી હાફ થઈ ગયું કે નહીં? હાફમાંથી જ આપણે ફાઇન્ડ કરવાનું છે. સો બાય 2. ખબર પડી? ઓકે. આ ફૂલ ક્યુબ માટે અથવા હવે સામ વિચારો, આ ફૂલ ક્યુબ માટે ફોર ફૂલ ક્યુબ. હવે હાફ ક્યુબ થઈ ગયું તો 5 dash is equals to q by 2 epsilon naught. આન્સર ખબર પડી? યસ ઓર નો? ઓકે. હવે સપોઝ સમટાઈમ શું કરે કે કોઈ કોર્નર ઉપર હોય, આ રીતે ક્યુબ છે એના કોઈ કોર્નર ઉપર છે, આ રીતે સપોઝ ક્યુબ છે, આ ક્યુબના વન કોર્નર ઉપર ચાર્જ છે. ઓકે.
ચાર્જ ઇઝ પ્રેઝન્ટ ઓન અ કોર્નર ઓફ ધ ક્યુબ. અહીંયા ચાર્જ છે. તો ફાઇન્ડ ધ ફ્લક્સ કેમ આઉટ ફ્રોમ ધ ક્યુબ. આ ક્યુબમાંથી કેટલું ફ્લક્સ ફાઇન્ડ કરો બહાર નીકળશે એ ફાઇન્ડ કરવાનું છે. અન્ડરસ્ટેન્ડ? તો તમારે ક્લોઝ સરફેસ બનાવવાની, ક્યુબને ક્લોઝ કરવાનું. ક્યુબને ક્લોઝ કઈ રીતે કરાય? હવે સી, એના માટે સપોઝ આપણે ઓબ્જેક્ટ વિચારો તો ઓકે, આ રીતે સપોઝ આ ક્યુબ છે, બરાબર. હવે આ ક્યુબના કોઈ આ પોઈન્ટ ઉપર શું છે? ચાર્જ છે. હવે તમારે એને ક્લોઝ કરવો છે. ક્લોઝ કરવા માટે શું કરવું પડશે? આને તમારે આ પોઈન્ટને ક્લોઝ કરવો હોય તો શું કરવું પડે? હવે સી, આની ઉપર આ છે અહીંયા, આની ઉપર એક ક્યુબ મૂકો. સપોઝ બીજો કોઈ ઓબ્જેક્ટ લઈ લઈએ, દાખલા તરીકે હા ઓકે આ છે. આ પોઈન્ટને મારે ક્લોઝ કરવો છે, બરાબર. તો અહીંયા હું એક ક્યુબ મૂકું, બરાબર, આવડી સાઇઝનો, બરાબર. આ સાઇઝ એવડી જ છે એવું એઝ્યુમ કરી લ્યો, બરાબર. અધરવાઇઝ બીજું લેવું હોય તો પણ ચાલશે. ઓકે, આ બુક લઈ લઈએ. સપોઝ આને ક્લોઝ કરવું છે. ઓકે, સપોઝ આ પોઈન્ટને આપણે ક્લોઝ કરવો છે. આ પોઈન્ટને ક્લોઝ કરો તો શું કરાય? આ એક ક્યુબ અહીંયા મૂકી દીધો, એટલે આ ઉપરથી ક્લોઝ થઈ ગયું, બરાબર. પછી એક ક્યુબ આ સાઈડ મૂકી દીધો, એટલે આ સાઈડથી ક્લોઝ થઈ ગયું. ડન. પછી એક ક્યુબ આમ મૂકવો પડશે આગળ, બરાબર, એટલે ક્લોઝ થઈ જાય. એક ક્યુબ આ સાઈડ મૂકવો પડશે એટલે ક્લોઝ થઈ જાય. એટલે કેટલા ક્યુબ મૂક્યા? પછી હવે ઉપર એક ક્યુબ મૂકવો પડશે. એક ક્યુબ આ રીતે ઉપર મૂકો, એક ક્યુબ આ રીતે આમ ઉપર મૂકો, એક ક્યુબ આ રીતે આમ ઉપર મૂકો, એક ક્યુબ આ રીતે આમ ઉપર મૂકો. ખબર પડી? તો આ રીતે બધા ક્યુબ કાઉન્ટ કરો ને તો કેટલા ક્યુબ થાય? 8 ક્યુબ. આમાંય તમે કદાચ કેમિસ્ટ્રીમાં કદાચ ફર્સ્ટ ચેપ્ટરમાં આઈ થિંક આવતું હશે, આઈ ડોન્ટ નો. ફર્સ્ટ ચેપ્ટરમાં કદાચ તમે સ્ટડી કર્યું હોય તો ક્યુબિક સ્ટ્રક્ચર, એટોમિક ક્યુબિક સ્ટ્રક્ચર એમાં આવે છે. કોર્નર હોય ને, એક કોર્નર છે એ એવા કેટલા કોર્નર્સ હોય? 8 કોર્નર્સ હોય. તો એને ક્લોઝ કરવા માટે 8 કોર્નર્સ જ જોઈએ. આને ક્લોઝ કરવું હોય તો આ ક્યુબ છે, એને ક્લોઝ કરવા માટે તમારે એવા બીજા 8 કોર્નર્સની જરૂર પડે. જો પ્રેક્ટિકલી અહીંયા હું તમને સમજાવી દઉં. ટ્રાય કરવી હોય તો તમે ઘરે પણ કરી શકશો, બરાબર. અહીંયા એક ચાર્જ છે, એને તમારે ક્લોઝ કરવો છે તો શું કરવું પડે? એક ક્યુબ ઉપર રાખવું પડે આ રીતે, બરાબર. એક ક્યુબ અહીંયા મૂકી દીધું, પછી બીજું ક્યુબ અહીંયા બાજુમાં મૂકવું પડે, બરાબર. ત્રીજું ક્યુબ અહીંયા મૂકવું પડે. ટોટલ કેટલા ક્યુબ થયા? 3 ક્યુબ મૂક્યા ને એક્સ્ટ્રા, બરાબર. હવે આ તો આગળનું ફ્રન્ટ ઢકાણું, આગળનું ફ્રન્ટ છે એ કવર થયું, પાછળનું કવર કરવું પડે. તો અહીંયા આગળ 4 છે, 1 2 3 4, આવા 4 ક્યુબ બિહાઇન્ડ ધ સરફેસ. ઓકે, તો ટોટલ કેટલા થાય? ટોટલ 8 ક્યુબ કવર અ પોઈન્ટ કોર્નર. ઓકે, સો total charge phi equal to q by epsilon naught હોય. Total flux come out from the total charge is q in the closed surface. Okay, and flux come out from the this all 8 cube is q by epsilon naught for 8 cube. તો 1 cube માટે divide by 8. So 5 days is equals to q upon 8 epsilon naught. Understand? ખબર પડી કે ના પડી? ઓકે, ડન. એક કામ કરો, નોટ ડાઉન કરી લો આ, પછી આમાં નેક્સ્ટ જોઈએ. ઓકે, આમાં એક એક્સ્ટ્રા જોવું હોય તો જોઈ શકાય. સપોઝ આ એમ કે ક્યુ ચાર્જ છે ને એ સપોઝ કોઈ ફેસ ઉપર હોય અથવા કોઈ ફેસમાંથી ફાઇન્ડ કરવાનું કે ફેસમાંથી કેટલું કમ આઉટ થાય છે. કોઈ ફેસમાંથી, મતલબ કે ક્લોઝ સરફેસ છે ને ફેસ કેટલી હોય? આ જે ક્લોઝ સરફેસ છે ને ફેસ કેટલી હોય? ક્લોઝ સરફેસની ફેસ ફાઇન્ડ કરો તો કેટલી થાય? ફેસ ખબર પડી ને ફેસ. તો જો ઓપન ફેસ જ કેટલી છે? આ એક જ ઓપન છે. જો આ એક ઓપન છે ફેસ, આ નીચેવાળી આ એક ઓપન છે ફેસ, અને એક આ ફ્રન્ટવાળી આ ફેસ. બાકી બધી તો ક્લોઝ થઈ ગઈ છે. ટૂંકમાં એના ઉપર તો ક્યુબ આવી ગયા છે. તો ઓનલી 3 ફેસ ઇઝ ઓપન. તો એમાંથી જ ફ્લક્સ બહાર નીકળે. ખબર પડી? ફ્લક્સ ઇઝ કેમ આઉટ ફ્રોમ ધીસ ફેસ ઓનલી. આ ફેસમાંથી, આ ફેસમાંથી, અને આ ઉપરની જે આ ફ્રન્ટવાળી દેખાય છે આ રીતે, આમાંથી. તો ઓનલી 3 સરફેસમાંથી બહાર નીકળશે. સો કેટલામાં ડિવાઈડ થાય? 3માં ડિવાઈડ થાય. તો ટોટલ ફ્લક્સ હોય એનું 3માં ડિવાઈડ થાય. સો phi ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય 3 એપ્સિલોન નોટ ફ્રોમ face of Q, from the face of Q. ડન. આ પણ સાથે નોટ ડાઉન કરી લેજો. ક્યુબમાં એક એક્ઝામ્પલ વધારે જોઈએ. સપોઝ આ રીતે ક્યુબ છે,
હવે એના કોઈ એજીસ ઉપર એજ ઉપર ચાર્જ છે, તો ચાર્જ ઓન ધી એજ, દેન ફાઇન્ડ ધ ફ્લક્સ. સપોઝ આ ઉપર એજ ઉપર છે એવું ફિક્સ નથી, આ એજ ઉપર પણ હોઈ શકે. સપોઝ આ એજ ઉપર છે, અહીંયાથી આ એજ ઉપર છે, તો આને ફાઇન્ડ ધ ચાર્જ, ફાઇન્ડ ધ ટોટલ ફ્લક્સ કેમ આઉટ ફ્રોમ ધીસ ક્યુબ. હવે જો ગોસ ઇક્વેશન યુઝ કરવું હોય તો તમારે ક્લોઝ સરફેસ બનાવવી પડે. ક્લોઝ સરફેસ બનાવવી તો શું કરવું પડે, તો કે આ જે દેખાય છે ક્યુબ એને તમારે ક્લોઝ કરવું પડે. ક્લોઝ કરવું હોય તો જો આ ક્યુબને ક્લોઝ કરવું હોય તો કે એક અહીંયા છે, એક આ રીતે બોક્સ અહીંયા મૂકી દો, તો આ સાઈડ પેક થઈ ગઈ, બરાબર, આ સાઈડ ક્લોઝ થઈ ગઈ. પછી એક બોક્સ અહીંયા મૂકો, આ સાઈડ ક્લોઝ થઈ ગઈ, અને એક બોક્સ અહીંયા મૂકો, આ સાઈડ ક્લોઝ થઈ ગઈ. સો આ સાઈડ તમારી બધી ક્લોઝ થઈ ગઈ, આ સાઈડ ક્લોઝ થઈ ગઈ, બરાબર. અહીંયા બોક્સ મૂકી દો, આ સાઈડ ક્લોઝ થઈ ગઈ, પછી અહીંયા મૂકી દો, આ સાઈડ ક્લોઝ થઈ ગઈ, અને અહીંયા મૂકી દો, આ સાઈડ ક્લોઝ થઈ ગઈ. તો કેટલા ક્યુબ મૂકવા પડે? 4 ક્યુબ. ઓકે, સો ટોટલ ચાર્જ કેમ આઉટ ફ્રોમ ધીસ બિગ ક્યુબ. આ મોટા ક્યુબમાંથી કેટલું ઇનસાઇડ ધ ધીસ ક્લોઝ સરફેસ, આ મોટી ક્લોઝ સરફેસ દેખાય ને, આમાં ટોટલ ચાર્જ કેટલો છે? ક્યુ. સો ફ્લક્સ ઇઝ કેમ આઉટ ફ્રોમ ધીસ બિગ ક્યુબ ઇઝ 5 ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ. હવે આમાં કેટલા ક્યુબ છે? 1 2 3 4. તો એક ક્યુબમાંથી કેટલું આવે? 4 ટાઈમ્સ, દેન ક્યુ બાય 4 epsilon naught. This is 5x. Understand? This is the flux come out from this box or cube. Flux from cube. ખબર પડી? Yes or no? Okay. હવે સમટાઈમ્સ શું થાય છે કે આ રીતે તમને આપેલું હોય, અહીંયા ચાર્જ છે ક્યુ. હવે સી ઇનસાઇડ ધ કોન હોત તો આપણે સમજી લેતું, કેમ કે ક્લોઝ સરફેસ થઈ ગઈ. સો ટોટલ ફ્લક્સ ઇઝ 5 ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ. બટ અહીંયા તો શું થયું, કોનના ટોપ ઉપર છે, ટોપ ઉપર. હવે આ ક્લોઝ સરફેસ કહેવાય? નો કહેવાય. અને ક્લોઝ સરફેસ છે કે નહીં કેમ ખબર પડે? સિમ્પલ. સી, ડ્રો ધ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ કેમ આઉટ ફ્રોમ ધ ચાર્જ. હવે સી સપોઝ તમે આ ઇક્વેશન યુઝ કરી નાખો, ફાઈ ઇક્વલ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ, તો ન ચાલે ને, કેમ કે આ સરફેસ જે તમને બ્લેકમાં કોન દેખાય છે એમાંથી તો થોડીક જ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પાસ થાય છે. ધ ઇલેક્ટ્રિક ફ્લક્સ કેમ આઉટ ફ્રોમ ધીસ કોન ઇઝ વેરી લેસ. બાકી બધું તો બહારના રિજિયનમાં છે, અને આ ટોટલ ચાર્જને લીધે જ છે. તો ધીસ ઇઝ ધ ટોટલ ફ્લક્સ, ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ. ખાલી કોનમાંથી પાસ થાય છે આટલું નથી, તો આના કરતાં ઓછું હોય. ઓકે, તો આને તમારે ક્લોઝ કરવું હોય તો શું કરવું પડે? આ રીતે ક્લોઝ હું કરી શકું, સીજી સ્પીયરની છે. યસ ઓર નો? ઓકે, હવે આનું એક પ્રૂફ ઇક્વેશન છે કે આમાંથી કેટલું ફ્લક્સ હોય. તો સપોઝ અહીંયાથી હું લાઇન ડ્રો કરું, ઓકે, ધીસ રેડિયસ ઇઝ આર, અને અહીંયાથી લાઇન ડ્રો કરું, બરાબર, અને આ એંગલ સપોઝ થીટા હોય. સો ધ ફ્લક્સ કેમ આઉટ ફ્રોમ ધીસ ક્યુબ ઇઝ 5 ઇઝ ઇક્વલ્સ ટુ, અહીંયા ડ્રો કરું છું અગેન, સપોઝ આ રીતે છે, okay, this angle is theta and here is the charge present. Okay, so એમાંથી ફ્લક્સ તમારે ફાઇન્ડ કરવું હોય તો એ ફ્લક્સ આવશે, that flux should be, એનું ડાયરેક્ટ ઇક્વેશન છે, એનું પ્રૂફ પણ થાય, બરાબર, પણ પ્રૂફ આપણે પાછું યાદ તો રાખવું જ, ઇક્વેશન પ્રૂફ યાદ રાખવાની જરૂર નથી. ક્યુ બાય 2 એપ્સિલોન નોટ બ્રેકેટ 1 માઇનસ કોસ થીટા. સી ધ એંગલ ઇઝ, સી એંગલ ઇઝ यहाँ અહીંથી એક લાઇન ડ્રો કરવાની, એન્ડ ધીસ ઇઝ ધ એંગલ. ડન? ઓકે, સો ધીસ ઇઝ ધ 2 ક્યુ બાય 2 એપ્સિલોન નોટ 1 માઇનસ કોસ થીટા. આના માટે આ ફ્લક્સ માટે, એટલે કે વિચારવું કેમ પડે, કેમ કે આખું પ્રૂફ પણ છે આનું, બરાબર, કરવું હોય તો થઈ શકે, એમાં કોઈ એ નથી. ટોટલ ક્યુ બાય એપ્સિલોન નોટ હોય, પછી તમારે આવા ક્યુબ મૂકતા જવા પડે, બરાબર. હવે આ કોન છે, કેટલા કોન મૂકી શકાય, તો ધેટ ડિપેન્ડિંગ ઓન ધ એંગલ. હવે નાના કોન હોય તો વધારે આવશે, એને મલ્ટિપલ નંબરમાં આવે, ઓછા કોન હોય તો ઓછા નંબરમાં આવે. સો ધેટ ઇઝ ડિપેન્ડિંગ ઓન ધીસ એંગલ. ઓકે, કેટલો એંગલ છે અકોર્ડિંગ કેટલા નંબર ઓફ ક્યુબ આવે છે ડિપેન્ડ કરે, એટલા માટે થીટા છે એને તમારે કન્સિડર કરવો પડે. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર ધ ફ્લક્સ કેમ આઉટ ફ્રોમ ધ કોન. ફ્લક્સ કેમ આઉટ ફ્રોમ કોન. ઓકે, કોનમાંથી કેટલો ફ્લક્સ ફાઇન્ડ થશે, બહાર નીકળશે, ચાર્જ અહીંયા છો. સો ધીસ ઇઝ ધ ફોર્મ્યુલા ફોર દેટ. હવે એંગલ તમને આપેલો હોય, અધરવાઇઝ તમે ફાઇન્ડ કરી શકો. ક્વેશ્ચનમાં ગિવન હોય એંગલ, તો અકોર્ડિંગ ટુ દેટ યુ કેન પુટ ધ એંગલ એન્ડ ગેટ ધ આન્સર. ડન?
નો ડાઉટ ઇટ. ઓકે, આને સિરિયલ નંબર જ આપજો, બરાબર. સપોઝ આપણે 5, 6 જેટલા પહોંચ્યા હોય એટલા, આઈ ડોન્ટ નો એક્ઝેક્ટ નંબર, સો 6, 7 જે કંઈ પણ નંબર આવતો હોય, ઓકે, સિરિયલ નંબર જ આપજો. લખી લો. Okay, next question is, there is a one cylinder is given and inside the cylinder there is charge, and question is find the flux due to the charge Q from the curved surface only. હવે સી ચાર્જ છે એ ઇનસાઇડ ધ સરફેસ, ઇનસાઇડ ધ ક્લોઝ સરફેસમાં જ છે, તો નેટ ફ્લક્સ તો કેટલું થાય? ફ્લક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ બાય એપ્સિલોન નોટ ફોર હોલ ક્યુબ, હોલ સિલિન્ડર, આટલું ફ્લક્સ થાય ફોર ઓલ સિલિન્ડ્રિકલ સરફેસ. હવે સી સિલિન્ડ્રિકલ સરફેસમાંથી ઇલેક્ટ્રિક ફ્લક્સ ફાઇન્ડ થતું હોય તો કઈ રીતે થાય? આ રીતે બહાર નીકળે, યસ ઓર નો? ઇલેક્ટ્રિકલ ફ્લક્સ ફિલ્ડ લાઇન્સ આ રીતે બહાર નીકળે બધી જગ્યાએથી. હવે ક્વેશ્ચન એ છે ઓનલી કમ આઉટ ફ્રોમ ધ કર્વ્ડ સરફેસ. હવે કર્વ્ડ સરફેસ મતલબ આ સિલિન્ડ્રિકલ સરફેસ છે એટલી જ, આ સિલિન્ડ્રિકલ સરફેસમાંથી જ, આ મતલબ ટોપ એન્ડ બોટમ છે એમાંથી ફ્લક્સ જે ફાઇન કેમ આઉટ થાય છે એ આપણે ફાઇન નથી કરવાનું, ઓનલી ફોર ધ સિલિન્ડ્રિકલ સરફેસ. તો સી શું થાય, જો સપોઝ આ સિલિન્ડરને આપણે ઊભું કરી દઈએ આ રીતે, તો સિલિન્ડર આ રીતે છે, ઓકે. સો તમારે ઓનલી આટલામાંથી જ ફાઇન કરવાનું છે, આમાંથી જે ફ્લક્સ આવતું એ જ ફાઇન કરવાનું છે, આ જ ફ્લક્સ ફાઇન કરવાનું છે. ઓનલી કેમ આઉટ ફ્રોમ ધીસ સિલિન્ડ્રિકલ સરફેસ ઓનલી, આ સિલિન્ડ્રિકલ સરફેસમાંથી જે ફ્લક્સ આવે એ જ ફાઇન કરવાનું છે, ઓકે. સો ફોર દેટ વોટ વી હેવ ટુ ડુ, આમાંથી જ ખાલી ફાઇન કરવાનું છે. તો એના માટે શું કરવું પડે? કમ્પેરિઝન કરી શકો છો. સી આઈ કેન સે કે જે આ ટોપ અને બોટમમાંથી જે ઇલેક્ટ્રિકલ ફ્લક્સ પાસ થાય છે એ હું સબટ્રેક્ટ કરી દઉં ટોટલ ફ્લક્સમાંથી, તો માત્ર આટલું મળી જાય કે ન મળી જાય? મતલબ શું કહું છું, જો અહીંયા બીજું સિલિન્ડર ડ્રો કરીએ, સેકન્ડ સિલિન્ડર. આ સિલિન્ડરમાંથી સપોઝ અહીંયા ચાર્જ છે, બરાબર, તો ચાર્જ ક્યુમાંથી ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ આ રીતે પાસ થાય. તો આ જે ઇલેક્ટ્રિક ફ્લક્સ પાસ થાય છે આમાંથી, આ હું સબટ્રેક્ટ કરી દઉં ફ્રોમ ધ નેટ ફ્લક્સ. ટોટલ ઇલેક્ટ્રિક ફ્લક્સ કેટલું છે? ટોટલ ઇલેક્ટ્રિક ફ્લક્સ ઇઝ ધીસ ફોર ધ ફૂલ સિલિન્ડર, ઓકે, ક્યુ બાય એપ્સિલોન નોટ. હવે એમાંથી હું આ સબટ્રેક્ટ કરી દઉં તો આ મળી જાય કે ન મળી જાય? ખબર પડી? આ ટોટલ ફ્લક્સ છે એમાંથી હું આ સબટ્રેક્ટ કરી દઉં તો આ મળી જાય ને. આ આપણે ક્વેશ્ચન છે, ક્વેશ્ચન આ છે કે આમાં ફ્લક્સ કેટલું એ ફાઇન્ડ કરો, બરાબર. આનું કોઈ ઇક્વેશન નથી આપણી પાસે, પણ આમાં એક પોસિબિલિટી છે. શું? સી અહીંયા કોન બને છે કે નહીં જોવો તો, અને આવા બે કોન બને, એક નીચે અને એક ઉપર, બોટમ અને ટોપ સરફેસમાં બે કોન બને કે નહીં? ઓકે, સો ધીસ ઇઝ નથિંગ બટ ધીસ ટાઈપ ઓફ કોન્સ, ટુ કોન. સો ફોર ધ કોન વી હેવ અ ઇક્વેશન. અહીંયા ચાર્જ છે ને ટોપ ઉપર, કોનના ટોપ ઉપર હોય તો એના માટેનું ઇક્વેશન છે, હમણાં જોયું તો આપણે કે આ રીતે કોન હોય અને એના ટોપ ઉપર ચાર્જ હોય તો એનું ઇક્વેશન કેટલું થાય? ફ્લક્સ ઇક્વેશન કેમ આઉટ ફ્રોમ ધીસ કોન, દેટ ઇઝ ફ્લક્સ ઇઝ નથિંગ બટ ધ ક્યુ બાય એપ્સિલોન નોટ, ઓકે, 1 માઇનસ કોસ થીટા. આ ઇક્વેશન હતું એનું. ડન. હવે સી તો તમારે એંગલ જોશે. હવે એંગલ કઈ રીતે ફાઇન્ડ કરશું? જો ટોટલ ડિસ્ટન્સ તમને 2r આપ્યું છે અને આ એકદમ સેન્ટરમાં છે, તો આઈ કેન સે ધીસ ડિસ્ટન્સ ઇઝ નથિંગ બટ r, ઓકે. અને રેડિયસ કેટલી છે? એ પણ r છે. હવે સી આ r હોય, આ r હોય, તો આ કેટલું થાય? ધીસ ઇઝ r, ધીસ ઇઝ ઓલ્સો r. then I can say this is nothing but the 90 degree angle and this is 45 degree angle. ખબર પડી? અલગથી ડ્રો કરવું હોય તો અહીંયા હું જો ડ્રો કરીને બતાવું છું, આ રીતે થશે. આ r છે એટલે આ r જ થાય કે ન થાય? અને આ r જ થાય, ઓકે. બોથ ધ સાઇડ ઇઝ સેમ, ધેન એંગલ શુડ બી સેમ. એંગલ સેમ તો આ તો 90 ડિગ્રી ફિક્સ છે, તો આ બે એંગલ કેટલા થાય? 45 ડિગ્રી. યસ ઓર નો? એટલે આ ડિગ્રી કેટલું થાય? 45 ડિગ્રી. કેમ કે આ r હોય તો આ r જ હોય. This is also r, this is also r. If both side is same, this is 90 degree, તો it should be 45 degree. So 45 degree થઈ જાય, બરાબર. એટલે આ એંગલ જે બનીને આવ્યો એ કેટલો આવ્યો? 45 ડિગ્રી. અને એ એંગલ જ આપણે અહીં પુટ કરવાનો હતો. સો phi is equals to q by 2 epsilon naught 1 minus cos 45. Cos 45 is 1 upon root 2. Okay.
સો ધીસ ઇઝ ધ ફ્લક્સ ફોર વન ક્યુબ, વન કોન. હવે આવા બે કોન છે કે નહીં એ સબટ્રેક્ટ કરવા પડશે. તો ફોર ટુ કોન phi is equals to cube 2q by 2 epsilon naught. બરાબર. 1 minus 1 upon root 2. સો 2 2 કેન્સલ. હવે આ જે આન્સર આવ્યો હોય તમારે શું કરવાનું, ઓરિજિનલ ફ્લક્સમાંથી જે સિલિન્ડરનો ટોટલ ફ્લક્સ હોય તેમાંથી શું કરી દેવાનું, સબટ્રેક્ટ કરી દેવાનું. લાના માટેનું મળી જાય. ઓકે, સપોઝ આને આપણે આ તો એફ છે, આને કહીએ આપણે phi 1 કહીએ. બરાબર. આ છે એ phi 2 છે, એટલે આપણે જે ફાઇન કર્યું phi 2 ફાઇન કર્યું, અને આ ટોટલ phi હતું. સો phi ઇઝ ઇક્વલ્સ ટુ phi 1 પ્લસ phi 2 થાય. એકચ્યુઅલી આપણે phi 1 phi કરવું છે, તો phi 1 ઇઝ ઇક્વલ્સ ટુ શું કરવાનું, phi માઇનસ phi 2. ડન. સો phi 1 ઇઝ ઇક્વલ્સ ટુ આનું ફ્લક્સ phi, ટોટલ phi કેટલું છે, ટોટલ ફ્લક્સ q બાય એપ્સિલોન નોટ માઇનસ આ phi 2, એટલે આ બે ક્યુબના લીધે. બરાબર. આ ક્વેશ્ચન દેટ ઇઝ q upon epsilon naught 1 minus 1 upon root 2 is equals to, હવે સી q by epsilon naught is common, so q by epsilon naught દેખાય છે, q by epsilon naught is common. So here q by epsilon naught is common, so here is only 1, then 1 minus minus, see minus અંદર જશે, so minus minus plus plus 1 upon root 2. Done. Minus minus cancel out. So this is nothing but q by root 2 epsilon naught. This is your answer. This is your answer coming from the flux is coming from the cylindrical surface or the curved surface. Our flux કેટલો આવ્યું, phi is equals to q upon root 2 epsilon naught. This is the answer. Understand? Okay. Note down these things. This is a unique question, not given in a textbook, so properly note down and verify, and also do your own. Do by your own. Done? Pathali do. Okay. See the next question. This question is asked in 2020 Gujarat. See question શું હતો, question બોલી જાઉં છું. Okay. Actually paper is not available, so I read the question. See, there is one surface and the surface is fully charged, okay, and that is surface charge density is q, is sigma. Sigma is equals to surface charge density is given, okay, and there is one thread and on the first end of the thread is attached to the surface, and the second end of the thread connect to the m mass and q charged particle. Then find angle between surface and thread, okay, or wire, whatever. થ્રેડ આમ ધરાવો ને, થ્રેડ બરાબર. શું ફાઇન્ડ કરવાનું કીધું, સી આ એક થ્રેડ છે. બરાબર. હવે એના એક એન્ડ ઉપર છે ચાર્જ, ક્યુ ચાર્જ, અને માસ ઇઝ ઓલ્સો એમ. માસ અને ક્યુ ચાર્જ વાળો એક પાર્ટિકલ છે એ ત્યાં કનેક્ટ કરી દીધો છે વાયર, એક થ્રેડ છે, થ્રેડના કોર્નર ઉપર, એક કોર્નર ઉપર, અને એક એન્ડ છે એ કનેક્ટેડ છે વિથ ધ સરફેસ, અને એ સરફેસ છે એ ચાર્જ છે, અને એની ચાર્જ ડેન્સિટી કેટલી છે, સિગ્મા. ફાઇન કરવાનો છે કે આ એંગલ પહેલાં તો આ એંગલ ઉપર શું કામ રહીએ. હવે સી સપોઝ આ પોઝિટિવ ચાર્જ છે, હવે અહીંયા પર પોઝિટિવ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, સો પોઝિટિવ રિપલ્સ ઇચ અધર, યસ ઓર નો, બીકોઝ અહીંયા પોઝિટિવ સરફેસ હોય તો બીકોઝ ઓફ ધ પોઝિટિવ સરફેસ આ ડિરેક્શનમાં ઇલેક્ટ્રિક ફિલ્ડ તો હોય જ કે ના હોય, ઓફકોર્સ. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય સો દેટ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ એપ્લાય ધ ફોર્સ. એ કેટલું ફોર્સ હોય, દેટ એફ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ ઈ નથિંગ બટ, યસ ઓર નો, because electric field નું એક ઇક્વેશન આપણને આવડતું, E is equals to Q by F upon Q. So F equal to QE થાય. So this type of force is applied due to the electric field. અને ઇલેક્ટ્રિક ફિલ્ડ હશે because of the surface છે. અને સરફેસ માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ કેટલું હોય, ઓર સરફેસ પ્લેન માટે ઇલેક્ટ્રિક ફિલ્ડ, એના માટે ઇક્વેશન છે આપણી પાસે. ફોર surface electric field is E is equals to sigma by 2 epsilon naught. Yes or no? This thing is also already we proved in the theoretical video lectures.
sigma by 2 epsilon naught. If sigma is a charge density, then electric field by this surface is E is equal to sigma by 2 epsilon naught. मतलब આ ચાર્જ ઉપર એ ફોર્સ એપ્લાય કરશે આ ડિરેક્શનમાં, યસ ઓર નો? આ ડિરેક્શનમાં F ઇઝ ઇક્વલ ટુ Q જેટલો ફોર્સ એપ્લાય કરશે, કરે ને ફોર્સ આ ડિરેક્શનમાં F ઇક્વલ ટુ Q જેટલો ફોર્સ, યસ ઓર નો? ઓકે, હવે આ પોઈન્ટ તો અટેચ છે. હવે દોરી ચાર્જ લટકાડેલો હોય, બરાબર. હવે શું કરે, આ સરફેસ છે એને આ રીતે ફોર્સ આપે, બટ સેકન્ડ એન્ડ ઇઝ કનેક્ટેડ, તો આમ બહાર તો ન જઈ શકે. સો ધેટ ક્રિએટ વન એંગલ. કોઈ એંગલ ઉપર જઈને શું થઈ જાય, ઇક્વિલિબ્રિયમમાં આવી જાય. બિકોઝ ઓફ વોટ? બિકોઝ ઓફ ધ ટેન્શન ક્રિએટેડ ઇન ધીસ થ્રેડ. આ થ્રેડમાં ટેન્શન ક્રિએટ થાય, 11 થી યાદ કરવાનું છે, બરાબર. સો ટેન્શન ક્રિએટ થાય કે ના થાય? એન્ડ ધ ટેન્શન ફોર્સ ઇઝ ટુવાર્ડ્સ ધ મિડ પોઈન્ટ. એટલે કે જે કોર્નર પોઈન્ટ હોય એ ડિરેક્શનમાં જ હોય ટેન્શન. સપોઝ હું આ છે અને હું આ રીતે આમ, સપોઝ આ પોઈન્ટ છે અને હું આ રીતે આમ ખેંચું, તો ક્યાં ટેન્શન ક્રિએટ થાય? ઓન ધ જોઈનિંગ પોઈન્ટ. તો જોઈનિંગ પોઈન્ટ ઉપર ટેન્શન ક્રિએટ થાય એ ડિરેક્શનમાં. સો ધીસ ઇઝ ધ ટેન્શન. હવે સી, આ ટેન્શન ઇઝ વન કાઇન્ડ ઓફ ફોર્સ. તો એ વેક્ટર ક્વોન્ટિટી છે. વેક્ટર ક્વોન્ટિટી એના કમ્પોનન્ટ પડે કે નહીં? ઓકે, સો એના બે કમ્પોનન્ટ પડશે. સપોઝ એક કમ્પોનન્ટ આ ડિરેક્શનમાં એન્ડ સેકન્ડ કમ્પોનન્ટ ઇન ધીસ ડિરેક્શન. આ ડિરેક્શનમાં કમ્પોનન્ટ તમારે ફાઇન્ડ કરવો હોય તો સપોઝ ધીસ ઇઝ થીટા, તો ધીસ ઇઝ ઓલ્સો થીટા. ઝેડ બને ને, સો એંગલ ઇઝ સેમ, યસ ઓર નો? એટલે ઝેડ અથવા તો એન બનતો હોય તો એંગલ સેમ હોય, because this is two parallel line and this is cross line, તો angle is same. So આ theta તો આ theta. So આ component કેટલો થાય? T cos theta and this component is T sin theta. Done. હવે see, આ particle છે એની પાસે mass પણ છે. If particle has a mass, then gravitational force પણ apply થાય. And gravitational force in which direction? Downward direction માં. So downward direction માં gravitational force પણ હશે, that is mg. So in a balanced condition, in balanced condition I can say every force is balanced each other. So a T sin theta force આ ડિરેક્શનમાં છે એને બેલેન્સ કોણ કરશે? F equal to QE, coulombic force. So T sin theta is equals to QE. Done. T cos theta ઉપર છે એને બેલેન્સ કોણ કરશે? T cos theta is balancing by mg force. ઓકે, હવે એક કામ કરો, બેને રેશિયો લઈ લે. ઓકે, ઇક્વેશન ફર્સ્ટ અને સેકન્ડ આ બેને. સો T sin theta upon T cos theta is equals to QE by mg. So see, TT cancel, sin upon cos, that is tan theta. So tan theta is equals to QE by mg. This is your angle. આ theta angle થઈ ગયો. QE અને mg આની વેલ્યુ પુટ કરો, you can find the theta. Otherwise theta is equals to tan inverse QE by mg. You can put this formula. This is your answer. Understand? Yes or no? Okay, આ રીતે થીટા ફાઇન્ડ થાય. હવે સપોઝ આ ક્વેશ્ચનમાં તમને ફાઇન્ડ કરવાનું કહે કે ફાઇન્ડ ધી ચાર્જ ડેન્સિટી. હવે એમ કે આમાં ચાર્જ ડેન્સિટી, એકચ્યુઅલી ક્વેશ્ચન હતો એમસીક્યુમાં, આવું ફાઇન્ડ નહોતું કરવાનું. એમસીક્યુમાં તો એમ હતું વોટ ઇઝ ધ પ્રોપોર્શનલ ટુ ચાર્જ ડેન્સિટી. ચાર્જ ડેન્સિટી કોના પ્રોપોર્શનલમાં છે? હવે સી, અહીંયાથી તમે જોઈ શકો કે નહીં ચાર્જ ડેન્સિટી કોના પ્રોપોર્શનલમાં છે? કેવી રીતે ખબર પડે? ઇલેક્ટ્રિક ફિલ્ડ એનું ઇક્વેશન પુટ કરી દો. સો Q ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ mg. ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું છે? E ઇઝ ઇક્વલ્સ ટુ સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. અહીંયા પુટ કરો સિગ્મા બાય 2 એપ્સિલોન નોટ. સો here we can say that theta is proportional to sigma. ઓકે, અને સિગ્માને સબ્જેક્ટ કરો તો શું થાય? સિગ્મા ઇઝ ઇક્વલ્સ ટુ આ બધું સામે જાય tan theta 2 epsilon naught mg upon charge. તો આ કોના પ્રોપોર્શનલમાં થયું? tan theta અને ચાર્જના પ્રોપોર્શનલમાં, tan theta ના પ્રોપોર્શનલમાં, ચાર્જના ઇન્વર્સલી પ્રોપોર્શનલમાં. તો હિયર સિગ્મા ઇઝ પ્રોપોર્શનલ ટુ tan theta upon charge, કેમ કે બાકી બધું તો કોન્સ્ટન્ટ છે. Mass is fixed, never change. Gravitational acceleration is fixed. Epsilon naught is also fixed. 2 is fixed. What is vary? Angle is varying, charge is vary. So sigma is proportional to tan theta by charge. So this is your answer. Okay? Sorry. હવે દેખાતું છે. Sigma is proportional to tan theta by charge. Okay?
આપણે બીજું કાંઈ નથી કીધું, સિગ્મા છે એની વેલ્યુ મૂકી દીધું. સિગ્મા ઇઝ ઇક્વલ ચાર્જની ઇલેક્ટ્રિક ફિલ્ડની વેલ્યુ મૂકી દીધી. ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ Q/2 એપ્સિલોન નોટ. તો Q/2 એપ્સિલોન નોટ પુટ કરી દો. તો સિગ્માને સબ્જેક્ટ કરો તો બાકીના પ્રપોર્શનલમાં આવે કે ના આવે? અન્ડરસ્ટેન્ડ? ઓકે, નો ડાઉન ધીસ થિંગ્સ. બરાબર, આ ટાઈપનો અલગ ટાઈપના ન્યુમેરિકલ પણ આવે છે, MCQ પણ આવે. બરાબર, તો એ આપણે કરતા રહેવાના. સો આ તમે એક્સ્ટ્રામાં નોટ ડાઉન કરી લેજો બધું. બરાબર, આવું એક્સ્ટ્રા આપણે સાથે સાથે જોતા રહેજો. ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ છે આપણો. સી ફર્સ્ટ ડિવિઝન છે ક્લાસ 12નું, એ છે ઇલેક્ટ્રોનિક્સ. ઓકે, અને ઇલેક્ટ્રોનિક્સમાં 2 ચેપ્ટર છે. આમ તો 3 ચેપ્ટર કહેવાય. ફર્સ્ટ 2 ચેપ્ટર કમ્સ ઇન ઇલેક્ટ્રોનિક્સ. એમાં ફર્સ્ટ ચેપ્ટર આપણે કમ્પ્લીટ થયું. સેકન્ડ ચેપ્ટર એ સ્ટાર્ટ કરશું, સાથે સાથે આ પણ રહેશે. ઓકે, MCQ અને સેકન્ડ ચેપ્ટર બંને સાથે સાથે ચલાવશું. ડન? ઓકે, સો નોટ ડાઉન ધીસ થિંગ્સ. નેક્સ્ટ લેક્ચરમાં મળશું.